ઓડિશાની વાત કરીએ। ઓડિશામાં સરકારી કર્મચારીના ઘરે કાળા ધનનો ખજાનો મળી આવ્યો છે। જી હા, ગુપ્ત ફરિયાદના આધારે વિજિલન્સ વિભાગે દરોડા પાડ્યા હતા અને દરોડામાં આ મોટો ખુલાસો થયો છે। 6 જેટલા અલગ અલગ ઠેકાણાઓ પર દરોડા પાડતા કાળા ધનના ખુલ્યા છે પટારા। જી હા, સરકારી અધિકારી પાસે 44 પ્લોટ, 1 કિલો સોનું મળી આવ્યું છે। સાથે સાથે 2 કિલો ચાંદી, 1.34 કરોડ બેંક બેલેન્સનો પણ ખુલાસો થયો છે। તપાસમાં મળેલી ડાયરીમાં બેનામી વ્યવહારો સામે આવ્યા। મહત્વનું છે કે સરકારી અધિકારી પાસે કેટલી સંપત્તિ હોય, આવો પ્રશ્ન એટલા માટે થઈ રહ્યો છે કેમ કે ઓડિશાના બૌદ્ધ જિલ્લામાં રહેતા આ સરકારી કર્મચારી ગોપાલચંદ્ર હાંસદાના 6 ઠેકાણાઓ પર વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા હતા। જેમાં 44 પ્લોટ, 1 કિલો સોનું, 2 કિલો ચાંદી અને 1 કરોડ 34 લાખથી વધુનું બેંક બેલેન્સ સામે આવ્યું છે। સાથે તપાસમાં 2.38 લાખ રોકડ રૂપિયા મળી આવ્યા છે। એક ડાયરી પણ મળી આવી છે જેમાં કથિત રીતે બેનામી સંપત્તિની લેવડ દેવડ નોંધ્યા હોવાનું સામે આવ્યું। ગોપાલચંદ્ર હાલ બૌદ્ધ આરટીઓ ઓફિસમાં MVI તરીકે ફરજ બજાવે છે। વર્ષ 1991થી સરકારી નોકરી કરતા ગોપાલચંદ્ર પાસેથી મળેલા કાળા ધનને જોઈને દરોડા પાડવા આવેલી ટીમ પણ ચોંકી ઉઠી હતી।